હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે આપણી ચેનલમાં લઈને આવ્યા છીએ યુટ્યુબ પર ફર્સ્ટ ટાઈમ આ રેસીપી છે, જે ખાવામાં બહુ જ ટેસ્ટી અને એકદમ યુનિક રેસીપી છે। જો તમે એક વખત બનાવશો તો તમારા ઘરમાં બધાને જ બહુ ભાવશે અને વારંવાર તમે આ રેસીપી બનાવશો અને ટેસ્ટી અને યુનિક છે અને બધાને ભાવે તેવી છે અને ફર્સ્ટ ટાઈમ છે। તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ આપણા ઘરમાં જે મસાલા હોય એમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે બનાવીએ નવી રેસીપી। તો નવી રેસીપી બનાવવા માટે મેં એક પેન લીધું છે, પેનમાં તેલ લીધું છે। તેલ થોડું ચડિયાતું લેવાનું। એની અંદર મેં 1 ચમચી જીરું એડ કર્યું છે અને એની સાથે અડધી ચમચી રાઈ એડ કરી છે। આ બંને ફૂટી જાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરવાની છે। આ શાકમાં તેલ થોડું વધારે જોઈશે એટલે તેલ ચડિયાતું જ લેવાનું। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાના એટલા માટે। હવે આપણે આની અંદર 1 ચમચી હળદર એડ કરીશું અને એની સાથે જ આપણે આ રેસીપી રીંગણમાંથી બનાવવાના છીએ। તો તમે જોઈ શકો છો કે મેં બ્લેક કલરના જે રીંગણ આવે છે એ રીંગણને એકદમ ઝીણા ઝીણા સમારીને લઈ લીધેલા છે। એને હું આની અંદર એડ કરી દઈશ। આ રેસીપી તમે એક વખત બનાવશો તો કોઈને પણ ખબર નહીં પડે કે આ રીંગણમાંથી બનાવેલી રેસીપી છે અને યુનિક જ છે। ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ પર છે આ રેસીપી। તો એને મેં રીંગણને તેલમાં એડ કરી સરખી રીતે મિક્સ કરી દીધા છે। એની સાથે જ આપણે આપણી 3G પેસ્ટ એટલે કે આદુ મરચાંને લસણની પેસ્ટ એડ કરવાની છે। એને પણ આપણે આની અંદર મિક્સ કરી દેવાની છે। તમે તમારા ચોઈસ અને તીખાસ પ્રમાણે મરચાં વધારે ઓછા કરી શકો છો। તો હવે આપણે આને એકદમ સરખી રીતે આની અંદર મિક્સ કરી અને આ બંને વસ્તુને તેલની અંદર જ સાંતળવા દેવાની છે। તો આને આપણે તેલમાં થોડી વાર માટે થવા દઈશું। ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આને તેલની અંદર ધીમા ગેસે એકદમ થવા દેવાનું છે। આ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં બીજી તૈયારી કરી લઈએ। તો બીજી તૈયારી માટે મેં આ રીતનું પેન લઈ લીધું છે। પેનમાં મેં થોડું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર એકદમ ઝીણી ચોપ કરીને લઈ લીધેલી ડુંગળી લીધી છે। મેં 2 નંગ મોટી ડુંગળી આવે એ લીધી છે અને એકદમ ઝીણી ચોપ કરી છે। એને આપણે આની અંદર સરખી રીતે સાંતળી લેવાની છે। અને જો આ તમારે આ જે છે ડુંગળી એ તમારે આવી રીતે અલગથી ન કરવી હોય તો જ્યારે તમે હિંગ નાખો પછી તમારે ડુંગળી નાખીને એ રીતનો વઘાર કરવો હોય તો પણ કરી શકો છો, પણ આ રીતે કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે। તો આપણી ડુંગળી થોડીક સંતળાઈ ગઈ છે એટલે હું એની અંદર 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ અને એની સાથે જ 1/4 ટીસ્પૂન હળદર પણ એડ કરી દઈશ। તો આપણી આ સંતળાયેલી ડુંગળી એકદમ સરસ મજાની મસાલેદાર તૈયાર છે। તો આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને જે આપણું શાક ચડી રહ્યું છે એને ચેક કરી લઈશું। તો તમને હું બતાવી દઉં કે તમે જોઈ શકો છો કે આપણા તેલમાં એકદમ સરસ મજાનું શાક સંતળાઈ ગયું છે અને ચડી પણ ગયું છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે। તમને હું બતાવી દઉં, આપણે આને તેલમાં જ થવા દીધું છે, પાણી એડ નથી કર્યું। તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું। તો મસાલા માટે સૌથી પહેલાં હું આની અંદર 2 ચમચી કાશ્મીરી મરચું એડ કરી દઈશ, કારણ કે મારે તીખાસ માટે મરચું એડ નથી કરવાનું, મેં લીલા મરચાં એડ કર્યા છે એટલા માટે। જો તમારે તીખું મરચું નાખવું હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો। અને એની સાથે જ મેં 2 નંગ મોટા ટમેટાં હતા એને ચોપરમાં એકદમ ઝીણા ચોપ કરી લીધા છે, એ એડ કરી દીધા છે। અને એની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી અને જ્યાં સુધી આપણું ટમેટાનું પાણી બળી ન જાય અને સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાંકીને ચડવા દેવાના છે। આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરવાનો, તો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે। અને આ રેસીપી એકદમ યુનિક છે। જો તમારા ઘરમાં કોઈ રીંગણ ન ખાતું હોય અને તમે આ રીતે બનાવીને ખવડાવશો તો પણ બધાને બહુ જ ભાવશે। તો આપણે શાકને થોડીવાર પછી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ ચડી ગયું છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે। તો હવે આમાં ખાસ વસ્તુ નાખવાની છે। તો એ ખાસ વસ્તુ છે શિંગદાણા। તો મેં શિંગદાણાને આ રીતે મિક્સર જારમાં પીસી લીધા હતા અને એની અંદર છાશ એડ કરી અને 1 કલાક પહેલાં આપણે શાક બનાવવાનું હોય એના 1 કલાક પહેલાં છાશમાં પલાળી દેવાનું। એ પલાળીને મેં રાખી દીધેલી હતી, એ પેસ્ટ મેં એડ કરી છે। એની સાથે જ આપણે જે મસાલાવાળી ડુંગળી
તૈયાર કરી છે એ એડ કરી દેવાની છે અને આ બધાને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આ બધો જ મસાલો એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે આને ઢાંકણ ઢાંકીને પાછું 5 મિનિટ માટે થવા દેવાનું છે. અને હા, જ્યારે તમારે શાક બનાવવાનું હોય ત્યારે 1 કલાક પહેલાં સિંગદાણાનો પાવડર હોય એને છાશમાં પલાળી દેવાનો. એ છાશમાં પલાળવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને યુનિક જ લાગે છે. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી 5 મિનિટ માટે થવા દઈશું. તો 5 મિનિટ પછી હું તમને બતાવી દઉં કે આપણા શાકમાં એકદમ સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે અને બધું જ પાણી બળી ગયું છે. પાણી તો છે ને, પણ જે ટમેટાનું હતું એ પણ બળી ગયું છે અને એકદમ સરસ પંજાબી શાક જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તમને બતાવી દઉં, કલર પણ બહુ જ સરસ આવ્યો હતો અને તમે ટ્રાય કરજો. આનો ટેસ્ટ પણ એકદમ સરસ હતો. મારા બાળકોને તો ખબર જ ન પડી કે આ રીંગણનું શાક છે. તો હવે આપણે આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું. તો સરસ મજાનું યુનિક એવું આપણું રીંગણનું શાક ફર્સ્ટ ટાઈમ આ રેસીપી આપણા યુટ્યુબ પર મારી ચેનલમાં તૈયાર છે. તો આ રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો આપણું એકદમ સરસ મજાનું રીંગણનું શાક તૈયાર છે. તો હવે આપણે એને સર્વ કરી દઈશું. તો તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી આ પસંદ આવી હોય તો મારી ચેનલમાં ને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ શાકને મેં રોટલી સાથે સર્વ કર્યું છે. તમે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.